हेलो फ्रेंड्स, वेलकम टू चैनल। तो આપણે જે મેન્સની પ્રિપેરેશન કરી રહ્યા છે પીવાયક્યુના માધ્યમથી, તો 47 નંબરની જે ક્લાસ 1-2ની એક્ઝામ હાલમાં લેવાય છે એનો એક ક્વેશ્ચન તો GS1નો કે હિમાલય ભારતની આબોહવા અને જૈવ વિવિધતાને આકાર આપી રહ્યું છે, યોગ્ય ઉદાહરણ સાથે સમજાવો। તો જીઓગ્રાફી સાથે આને રિલેટ કરીને પૂછવામાં આવ્યું હતું। તો હિમાલય ઇઝ શેપિંગ ઇન્ડિયાઝ ક્લાઇમેટ એન્ડ બાયોડાયવર્સિટી, બરાબર, ક્લાઇમેટ એન્ડ બાયોડાયવર્સિટી બંને વિશે લખવાનું છે અને એના જે છે સ્યુટેબલ એક્ઝામ્પલ પણ આપવાના છે। તો આના વિશે જે છે આપણે જોઈશું। આપણે ટોપિક પણ છે હિમાલયાસ, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે। મારી ને મારા ટીમ વિશેની જાણકારી છે। યુપીએસસી ઇન્ટરવ્યૂ જીપીએસસી ક્લાસ 1-2 મારા દ્વારા આપવામાં આવી છે 3 વખત, ડીવાયએસઓ મેન્સ, એસટીઆઈ મેન્સ અને આપણે ટેલિગ્રામ ગ્રુપ પણ છે જીપીએસસી ઇઝ ધ ફ્યુચર। લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળશે, તમે એમાં પ્રેક્ટિસ માટે જોડાઈ શકો છો। તો શરૂ કરીએ તો ઇમ્પેક્ટ ઓન ઇન્ડિયાઝ ક્લાઇમેટ, બરાબર, હિમાલયાનો શું ક્લાઇમેટ પર ઇમ્પેક્ટ પડે છે। તો ઇટ ઇઝ એ બેરિયર ટુ કોલ્ડ વિન્ડ્સ। તો જે સેન્ટ્રલ એશિયામાંથી અને જે રશિયા તરફથી, સાઇબિરિયા તરફથી જે પવનો આવે છે તો એને જે છે રોકે છે, એટલે ભારતને જે છે એક લેવલથી વધારે ઠંડુ જે છે એ ફીલ થતું નથી અથવા ડાઉન ટેમ્પરેચર જે છે એ જતું નથી। કોને લીધે? હિમાલયાસને લીધે। તો એ ક્લાઇમેટ પર કામ કરે છે। બીજું, ઇન્ફ્લુઅન્સ ધ મોન્સૂન। આપણે બધા જાણીએ છીએ કે જે દક્ષિણ પશ્ચિમના જે પવનો આવે છે, બરાબર, સાઉથ વેસ્ટમાંથી જે પવન આવે છે એ ઉપર જઈને હિમાલયાને કારણે જે છે એ ઉત્તર ભારતમાં બધે સારો એવો વરસાદ પૂરો પાડે છે। અને જે તમે નોર્થ ઇસ્ટનું ગણો તો સૌથી વધારે જે વરસાદવાળું જે સ્થળ છે વિશ્વનું, મોસિનરામ ચિરાપુંજી પહેલાં હતું, હવે શિફ્ટ થયું છે। તો એ જે છે એ પણ કોના કારણે વરસાદ ત્યાં વધારે પડે છે? તો હિમાલયાઝના કારણે। તો એ એક છે। બીજું, એ થાર ડેઝર્ટને પણ જે છે એ પ્રોટેક્ટ કરે છે, બરાબર। જે રાજસ્થાનનું જે રણ છે એને જે છે વધતું હિમાલયાઝ જે છે એના કારણે જે મોન્સૂનના પવન અને મોઇશ્ચર જે ટકાઈ રાખે છે એના લીધે આગળ વધતું નથી। ચોથો મેઇન પોઈન્ટ છે કે ઇટ ઇઝ સોર્સિસ ઓફ મેજર રિવર, જેમ કે ગંગા, બ્રહ્મપુત્ર। તો આ જે છે બધી રિવર્સ જે છે એનો સોર્સ શું છે? હિમાલયાઝ છે। તો ક્લાઇમેટ વિશે તમે આટલું લખી શકો। બીજું લખવાનું છે બાયોડાયવર્સિટી વિશે। જો હું આન્સર એ રીતે બનાવું છું કે 200 વર્ડ્સમાં તમે એને લખી શકો, બરાબર। જનરલી મોડેલ આન્સર બધા કેવી રીતે બનાવતા હોય છે કે આખું પેજ ભરીને હોય છે। મોડેલ આન્સર જો બનાવવો હોય તો ખરેખર એ રીતે બનાવવો જોઈએ કે જે રીતે સ્ટુડન્ટ એનો ઉપયોગ કરીને લખી શકે। બહુ જ બધી માહિતી આપવામાં આવે તો એમાંથી પાછી કઈ માહિતી લેવાની એનું કન્ફ્યુઝન રહે છે। એટલે હું એ રીતે આન્સર બનાવું છું બેસ્ટ પોસિબલ કે બેઠો જો તમે લખી દો તો પણ ચાલે। તો બાયોડાયવર્સિટી વિશે તમારે જ્યારે લખવાનું હોય ત્યારે જે છે એ બાયોડાયવર્સિટી એક તો હોટસ્પોટ છે ફ્લોરા અને ફોના માટે, બરાબર। તો એ તમારે ખાસ લખવું પડે અને જે બ્લેક કરેલું છે એમાં તમે એક્ઝામમાં અંડરલાઇન કરી શકો આટલા શબ્દો પર। હોમ ટુ સ્પીસીસ, અમુક જે છે એન્ડેમિક સ્પીસીસ છે, જેમ કે સ્નો લેપર્ડ ત્યાં જ જોવા મળે છે, રેડ પાંડા ત્યાં જ જોવા મળે છે, હિમાલયન મોનાસ જે છે એ ત્યાં જોવા મળે છે। તો આ બધા પ્રાણીઓનું જે છે એક ઘર છે। સપોર્ટ ટુ ડિલિવર્સ ધ ઇકોસિસ્ટમ, ઇકોસિસ્ટમ જે છે એ આખું જાળવવા માટે જે છે એ ડાયવર્સ ઇકોસિસ્ટમ, બરાબર છે, સપોર્ટ ધ ડાયવર્સ ઇકોસિસ્ટમ કે હિમાલયના જે પર્વતના ભાગ છે ત્યાં જે છે એ અલગ છે, ત્યાંથી જે મેદાન પ્રદેશ શરૂ થાય છે તો ત્યાંના જે છે એ અલગ છે। તો આ રીતે જે છે વિવિધ ઇકોસિસ્ટમ પણ એમાં હિમાલય સાચવીને રાખી છે। મેડિસિનલ પ્લાન્ટ, એટલા બધા મેડિસિનલ પ્લાન્ટ છે કે જેનો જે છે એ હજુ પૂરેપૂરો કદાચ ઉપયોગ પણ થઈ શક્યો નથી। ઇવન એન્શિયન્ટનું જો આપણે એક્ઝામ્પલ લઈએ તો રામાયણમાં પણ જે છે એ સંજીવની પ્લાન્ટ જે છે એવું બતાવવામાં આવ્યું છે કે હિમાલય ઉપર મળતું હતું, બરાબર છે। તો એ જે છે એનું મહત્વ રહેલું છે। પોલિનેટર માટે પણ જરૂરી છે। પોલિનેટર એટલે કેવું કે જે હનીબી છે કે જે એ, બરાબર છે, જે પરાગનયન રજનું જે કામ કરતા હોય તો એના માટે જે છે એ બાયોડાયવર્સિટી કામની છે। ત્રીજો પાર્ટ હતો એ ક્વેશ્ચનનો, જો આપણે જોઈએ બાયોડાયવર્સિટી ક્લાઇમેટ, જો એક આપણે ક્લાઇમેટ વિશે લખ્યા 2-4 પોઈન્ટ બાયોડાયવર્સિટી વિશે લખ્યા અને પછી હવે એક્ઝામ્પલ જોઈશું। તો એક્ઝામ્પલમાં શું આપી શકે? તો ગંગા બ્રહ્મપુત્રનું બેસિનનું એક્ઝામ્પલ આપી શકાય। એગ્રીકલ્ચર માટે પણ જરૂરી છે। ફૂડ પ્રોડક્શન માટે જે છે આ ખૂબ સારું છે। ઇકો ટુરિઝમ માટે જે છે લાભદાયક છે। તમે જાણો છો હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમમાં લોકલ ઇકોનોમીને મદદ કરે છે, રૂરલ ઇકોનોમીને મદદ કરે છે। રિવર જે છે એગ્રીકલ્ચર માટે એક સસ્ટેનેબલ રોલ પૂરો પાડે છે। તો આ રીતે તમે એમાં એક્ઝામ્પલ આપી શકો। કન્ક્લુઝનમાં શું લખી શકાય? તો હિમાલય ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, બાયોડાયવર્સિટી માટે જરૂરી છે અને કાર્બન કેપ્ચર માટે પણ જે છે હિમાલય જરૂરી છે। એટલો મોટો હિમાલયનો જે છે એરિયા છે એમાં લાખો કરોડોની સંખ્યામાં કદાચ ઝાડ હશે તો એ જે છે કાર્બન કેપ્ચર માટે કામ લાગે છે। જે નેટ ઝીરો સ્ટેટસ જે આપણે કીધું છે પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટમાં કે 2070 સુધી ભારત કાર્બન એમિશન નેટ ઝીરો પર આવી જશે, તો એના માટે જરૂરી છે। તો જ્યારે પણ કોઈ કન્ક્લુઝન લખો ત્યારે આવો કંઈક ડેટા લખવાનો કે જેથી એક્ઝામિનર જ્યારે માર્ક આપવાનું વિચારતા હોય
તો એ કદાચ 5 આપતા હોય તો 6 આપે, 6 આપતા હોય તો 7 આપે. વી મસ્ટ ફોકસ ઓન ધ સસ્ટેનેબલ હિમાલયન ડેવલપમેન્ટ પ્રોગ્રામ. એક ગવર્મેન્ટનો એક પ્રોગ્રામ છે સસ્ટેનેબલ હિમાલયન ડેવલપમેન્ટ. હવે આખા ક્વેશ્ચનમાં કોઈ પણ જગ્યાએ તમારે એક ગવર્મેન્ટ પ્રોગ્રામ એડ કરવો પડે. હવે આમાં કોઈ જગ્યાએ કોઈ એવું સ્પેસ હતી નહીં કે તમે ક્યાં લખો, એટલે જે છે એને તમે પછી છેલ્લે લખી શકો કે ભાઈ આ રીતનો એક ગવર્મેન્ટનો પ્રોગ્રામ છે, એ પણ જે છે સારી રીતે ફોલો કરવો જોઈએ. તો એના પછી તમે તમારી એક નોલેજ પણ બતાવો કે ભાઈ મને ખબર છે કે આવો કોઈ પ્રોગ્રામ ચાલે છે, બરાબર. તો તમારે એક્ઝામિનરને આ રીતે તમારું નોલેજ બતાવવું પડશે. તો પ્રેક્ટિસ માટે જોડાયેલા રહેજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમારે મેઇન્સ પ્રેક્ટિસ માટે જો મેન્ટરશિપ જોઈતી હોય તો પણ જે છે તમે મને આના પર મેસેજ કરી શકો છો. તો ફરી મળીશું. થેન્ક યુ. જય હિન્દ.